આગકાંડ મામલે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજકોટ પોલીસે લોકોને મદદ કરવા માટે અપીલ કરી છે। આગની ઘટનાને નજરે જોનારા લોકો પાસે પોલીસે મદદ માંગી છે। જરૂરી માહિતી હોય તો પોલીસને આપવા માટે અપીલ કરી છે। ગુનાહિત તપાસમાં મદદરૂપ થવા માટે પોલીસે અપીલ કરી રાજકોટ પોલીસ અધિકારીઓના નંબર જાહેર કર્યા છે। તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં જે આગકાંડ થયો હતો એ આગકાંડ જેણે નજરે નિહાળ્યો હોય, જેણે નજરે જોયો હોય તેમને માહિતી આપવા માટે પોલીસ અપીલ કરી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગકાંડ મામલે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જેમણે આગકાંડ નજરે જોયો હોય તે માહિતી આપી શકે છે। નંબર પણ જાહેર કરવામાં આવ્યા। શું અપડેટ? ચોક્કસ જ વત્સલ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ છે તે એક્શનમાં આવી છે। એસઆઈટી ગુજરાત સરકારની પણ કામ કરી રહી છે અને રાજકોટ પોલીસની એસઆઈટીની ટીમ છે તે પણ સતત તપાસ છે તે કરી રહી છે। રાજકોટ પોલીસે લોકોને મદદ આવવા માટે તેને અપીલ છે તે કરી છે। 25 મેના રાજકોટના જે ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના જે સામે આવી હતી તેમાં જે લોકોએ નજરે જોઈ હોય તે લોકોને પોલીસની માહિતી આપવા માટે થઈને પોલીસ દ્વારા અપીલ છે તે કરવામાં આવી છે। ગુનાહિત તપાસમાં મદદરૂપ થવા માટે તેને પોલીસે અલગ અલગ નંબરો છે તે જાહેર કર્યા છે। તેની અંદર ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાના નંબર જાહેર કરવામાં આવ્યા છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ જાડેજાના નંબર જાહેર કરવામાં આવ્યા છે। રાજકોટ ઝોન 2 એલસીબીના આર એચ ઝાલાના જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેના નંબર જાહેર કરવામાં આવ્યા છે। ડીસીપીના વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર છે કે સાકરિયા તેમના પણ નંબર છે તે જાહેર કરવામાં આવે છે। ડીસીબી પોલીસ સ્ટેશન, તાલુકા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલના પણ નંબર છે તે જાહેર કરવામાં આવે છે। જે પણ વ્યક્તિ પોલીસને મદદરૂપ થશે, માહિતી આપશે, તેમના નામ છે તે પોલીસ દ્વારા ગુપ્ત રીતે રાખવામાં આવશે। તેમના જે નિવેદનો લેવામાં આવશે અને આ જે નિવેદનો છે તે એટલા માટે મહત્વના છે કારણ કે આ અગ્નિકાંડ સર્જાયો તેની અંદર 27 લોકોના મોત થયા છે ત્યારે જે પણ કડી પોલીસને મળે તપાસની અંદર તે માટે થઈને લોકોને મદદરૂપ થવા માટે થઈને રાજકોટ પોલીસે આ અભિગમ છે તે અપનાવ્યો છે અને ક્યાંક લોકોને પણ અપીલ કરી છે કે તેઓ પણ જે લોકોએ નજરે જોયું હોય તે પોલીસ સમક્ષ આવે અને પોલીસને પૂરતી માહિતી આપે। જીવન બિલકુલ ગૌરવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો રાજકોટમાં કોર્પોરેશનના મોટા